આફત અણધારી જ આવે છે। કુદરતી આફતને તો કોઈ રોકી ન શકે, પરંતુ આફત માનવ સર્જિત હોય તો। વાત આણંદ જિલ્લાની છે, જ્યાં મહીની કેનાલ 2 ગામને તરબોળ કર્યા છે અને કેનાલમાં અચાનક ગાબડું પડ્યું છે અને નજરો સામે જ લોકોની મહેનત પર પાણી ફરી વળ્યા। કેવા છે તારાજીના દ્રશ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં। આણંદ જિલ્લાના બેચરી હમીદપુરા ગામના સીમાડાઓ વગર વરસાદે તરબોળ થયા। ખેતરો પાણીથી છલોછલ થયા। ખેડૂતોની મહેનત નજરો સામે ધોવાઈ ગઈ। વાત મહી સિંચાઈ યોજનાની કેનાલમાં પડેલા ગાબડાની છે। મહી સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલમાં બેચરી હમીદપુરા ગામ નજીક 20 ફૂટથી મોટું ગાબડું પડ્યું અને કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા। અંદાજિત 1000 વીઘા આસપાસ ખેતરો પાણીથી છલકાઈ ગયા। ચોમાસુ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। સ્થિતિ એવી બની હતી કે 50 પરિવારોને તે પોતાના પશુઓ સાથે સુરક્ષિત જગ્યા પર જવાની નોબત આવી। નડિયાદ બ્રાન્ચ જે જાય છે અહીંથી એ અમારા ખાખરપુરાથી તે રતનપુરા સુધી જે રિપેરિંગ કરવાની હતી અત્યાર સુધી રિપેરિંગ થઈને રિપેરિંગ ચાલુ કરી તો આ પાણી છોડ્યું એટલે રિપેરિંગ કામ બંધ રહ્યું। પણ ઇમ્પોસિબલ અત્યારે એક રાત્રે અમારા ગામની નજીક એક ગાબડું પડ્યું, એમાં ખાસું નુકસાન બી થયું છે અને આવું બી આગળ શક્યતા છે તો એને જો અત્યારે ટેમ્પરરી જો ચણતર ના થાય કે પણ એને જો શેરીઓ બેલીઓ ભરીને જો એ કરે પાણીનો પ્રવાહ કારણ કે ફૂલ હોય છે તો થોડો પાણીનો પ્રવાહ જો કાપી શકાય એવું નહીં, કારણ કે આગળ વરસાદ નહીં એટલે પાણીની ડિમાન્ડ છે। પણ જો એને ટેમ્પરરી જો આ જે લાગે વીક પોઈન્ટ અહીં આગળ જો શેરીઓ બેલીઓ ભરીને માટીની મૂકે એવી મારી રજૂઆત છે। લોકોમાં રોષ છે, કારણ કે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે। બીજી તરફ કેનાલમાં ગાબડાના સમાચાર મળતા સિંચાઈ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક ધોરણે ગાબડાનું સમારકામ હાથ ધરાયું હતું। આપણે હું આ નડિયાદ શાખા નહેરમાં કમાન્ડ વિસ્તારમાં ખરીફ ઋતુ માટે સિંચાઈનું પાણીનો પ્રવાહ ચાલુ હતો તે દરમિયાન અહીં પાડાના ભાગમાં ભંગાણ થવાથી આશરે 15 થી 20 ફૂટ જેટલું પાડો ધોવાઈ ભંગાણ થયેલ છે। કમાન્ડ વિસ્તારમાં જરૂરિયાત મુજબનું સિંચાઈનો પ્રવાહ કેનાલમાં વહેવામાં આવી રહ્યો હતો અને હાલમાં યુદ્ધના ધોરણે અમે સત્વરે પુનઃસ્થાપન કરવા માટે કામગીરી હાલમાં ચાલુ રહી છે અને વહેલી તકે પુનઃસ્થાપન કરીને સિંચાઈનો પ્રવાહ સત્વરે શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવશે। ગાબડા પૂરી સંતોષ માની લેવાય છે, પરંતુ હકીકત તો એ છે કે મહીની મુખ્ય કેનાલ પર અનેક સ્થળોએ પહેલાથી જ ધોવાણ થયેલું છે, છતાં સમય પર સિંચાઈ વિભાગે સમારકામ કર્યું નહોતું, જેથી આજે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તેવામાં આ નુકસાનીની ભરપાઈ સિંચાઈ વિભાગ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।